હવે એક સવાલની સાથે વાત કે રમતા રમતા જિંદગી સ્તબ્ધ કેમ થઈ ગઈ? એક સ્વસ્થ દેખાતું હસતું રમતું બાળક જેને નખમાય રોગ ન હોય એ પળવારમાં જીવન ગુમાવી શકે? રાજકોટની ઘટના આ સવાલ સર્જી રહી છે. રાજકોટની સામે આવેલી 14 વર્ષની આનંદી મોદીની ઘટના માત્ર એક પરિવારની કરુણ કહાની નથી, પરંતુ સમગ્ર સમાજ માટે એક ચેતવણી છે. એક દીકરી જે થોડા સમય પહેલા પોતાના ભાઈ બહેનો સાથે દોડી રહી હતી, હસતી રમતી એ દીકરી અને અચાનક જમીન પર ઢળી પડે છે. પરિવારના સભ્યો દોડી આવે છે, તેને ઉઠાવવાનો પ્રયાસ કરે છે, પાણી છાંટે છે, પવન નાખે છે, દુપટ્ટાથી હોસ્પિટલ લઈ જાય છે, પરંતુ બંધ થયેલી એ આંખો દીકરીની ખુલતી જ નથી. અત્યાર સુધી આપણે હાર્ટ એટેકને ઉંમરની સાથે જોડીને જોતા હતા. આપણે માનતા હતા કે હાર્ટ એટેક એટલે વૃદ્ધો કે મધ્યમ વયના લોકોની બીમારી છે, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોમાં ચિત્ર બદલાયું છે. થોડા સમય પહેલા ગુજરાતમાં જ એક વિદ્યાર્થી શાળામાં લંચ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો અને આ જ વર્ષની શરૂઆતમાં 13 વર્ષીય બાળકીનું તેલંગાણામાં પણ અચાનક હૃદય રોગના હુમલાથી મોત નીપજ્યું હતું. અને હવે રાજકોટની આ 14 વર્ષની આનંદી. પ્રશ્ન એ છે કે આખરે ખરેખર થઈ શું રહ્યું છે? શું બાળકોમાં એ જન્મજાત હૃદયની સમસ્યાઓ છે? શું બદલાતી જીવનશૈલી, જંક ફૂડ, શારીરિક પ્રવૃત્તિઓમાં ઘટાડો આ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક પાછળ કારણ છે? એવી કઈ બીમારી છે કે જે લાંબા સમય સુધી છુપાયેલી રહે છે અને અચાનક જ જીવલેણ સાબિત થાય છે? આ તમામ શક્યતાઓ છે, અથવા તો પછી આપણે બાળકોના કેટલાક સંકેતોને સામાન્ય ગણી અને અવગણી રહ્યા છીએ? શું છે કે જેના કારણે બાળકો સુધી આ સમસ્યા પહોંચી છે? જાણવાનો, સમજવાનો પ્રયત્ન કરીશું મહામંથનના આ બીજા મુદ્દામાં. અને આજ મુદ્દે સિનિયર ફિઝિશિયન ડોક્ટર યોગેશ ગુપ્તા આપણી સાથે જોડાયા છે. સર, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. સર, અત્યાર સુધી આપણે એવું જોતા હતા કે હાર્ટ એટેક એટલે એક ઉંમર 50 વર્ષ, ત્યારબાદ એક સમય એવો આવ્યો કે યુવાનોમાં આવવા માંડ્યો અને હવે સૌથી ચોંકાવનારો કિસ્સો રાજકોટનો, એ જામનગરની દીકરી મામાના ઘરે આવે છે, અચાનક રમતા રમતા ઢળી પડે છે. તો આ ઉંમરની સાથે જોડવાની સાથે સાથે સવાલ મારો આપને એ પણ છે કે આખરે આ શું થઈ રહ્યું છે? બાળકો સુધી આટલો ખતરનાક વાત પહોંચી ગઈ છે. સો બેન, છેલ્લા 5-6 વર્ષથી તો ઇનફેક્ટ આપણે અવેરનેસ બહુ જ ફેલાઈ રહ્યા છે અને ઘણા બધા કિસ્સાઓ જોઈ રહ્યા છે જેમાં ઉંમરને હવે હૃદય જોડે કોઈ લેવા દેવા નથી, એ પ્રૂવ થઈ ગયું છે. આ પહેલો કિસ્સો નથી અને કદાચ છેલ્લો કિસ્સો નહીં હોય. આ જે થયું છે એ આ ફેમિલી માટે બહુ જ દુઃખદાયક છે. પણ તમારા પ્રસ્તાવનામાં તમે જયારે કીધું કે આ ચેતવણી સમાન છે આપણા સમાજ માટે, શું હું શરૂઆત એવી રીતે કરીશ કે ખરેખર આ ચેતવણી છે? ખરેખર શું આપણું સમાજ આને ચેતવણી ગણે છે? શું આપણા સિટીઝન્સ એટલા સિરિયસ છે? શું આપણી ગવર્મેન્ટ એટલી સિરિયસ છે? અને શું કહીએ આપણા હોસ્પિટલો આટલા સિરિયસ છે કે નહીં? આનો કદાચ આપણે પછી ટાઈમ હશે તો જવાબ આપીશું. પણ તમે પૂછ્યું કે આ યંગ એજમાં થાય છે કેમ? તમે પ્રસ્તાવનામાં બી કીધું કે કદાચ એમનું રમત ગમત, ખોરાક, સ્ક્રીન ટાઈમ ને એ બધી વસ્તુઓ જવાબદાર હોઈ શકે, જંક ફૂડ જવાબદાર હોઈ શકે. પણ પહેલા તો આપણે એ સમજવાની જરૂર છે, જે હું મીડિયા થકી મીડિયા મિત્રોને કહેવા માંગીશ, કે જયારે પણ આવો બનાવ બને છે ત્યારે આપણે એની અંદર એવું લખીએ છીએ કે એક બાળકીનું કે એક યુવાનનું મૃત્યુ સડનલી થઈ ગયું હાર્ટ એટેકના કારણે. સો આ એક ખોટો મેસેજ આપી રહ્યું છે સમાજની અંદર. આ બનાવની અંદર બી તમે જોશો તો સડનલી એક બાળક રમતા રમતા ઢળી પડ્યું. ઢળ્યા પછીથી એમના માતા પિતાએ એમના સગાવાલાઓએ એને મદદ કરવાની કોશિશ કરી, જે રીતે બી કરી હોય. પાણી છંટકાવ કર્યો, પંખો આપ્યો, હોસ્પિટલ લઈ ગયા, હોસ્પિટલમાં ડોક્ટરે ટ્રાય કર્યો અને છેલ્લે એને પછી મૃત્યુ ઘોષિત કર્યું. એટલે આ સડન કાર્ડિયાક, આને હૃદય જોડે જોડીએ છે ને, એટલે ખાલી આપણે હૃદય પર જ ધ્યાન આપીએ છીએ. આ સડન ડેથ છે. એ હૃદયના કારણે થઈ, મગજના કારણે થઈ કે કોઈ બીજું કારણ હતું, એ તો મેડિકલ ઓટોપ્સી જ આપણને કહી શકશે. અને એ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ ફેમિલીને કોઈ લોજિકલ એન્ડ નહીં મળે. સો પહેલા તો આપણા મિત્રોએ સમજવું પડશે કે આ હૃદય જોડે ના જોડશું. કેમ કે હૃદય બંધ પડ્યું છે એટલે આપણે એને હૃદય જોડે જોડીએ, પણ બીમારી કોઈ પણ હોઈ શકે અને જાણવું બહુ જ જરૂરી છે. હવે જો હૃદય જોડે જ ખાલી વાત કરીએ આપણે કે આ હૃદય શું થઈ રહ્યું છે બાળકોમાં, તો જનરલી બાળકોની અંદર 5 કે 6 જ મેઇન કારણો હોય છે સડન કાર્ડિયાક અરેસ્ટના, એટલે કે હૃદય બંધ થઈ જવાના. એક તમારું અનુવાંશિક કંઈક ખોડખાપણ હોય, એને અમે લોકો ઘણા બધા નામ આપીએ છીએ, લોંગ ક્યુટી સિન્ડ્રોમ, બ્રુગાડા સિન્ડ્રોમ, હાઇપરટ્રોફિક કાર્ડિયોમાયોપેથી, આવા નામ છે મેડિકલ. બીજું હોય જન્મજાત કંઈક ખોડખાપણ હોય, હૃદયમાં વાલ હોલ રહી ગયો હોય કે હૃદયમાં કદાચ 4ની જગ્યાએ 3 ચેમ્બર હોય, આ બધું થઈ શકે. ત્રીજું છે સ્ટ્રક્ચરલ ડિફોર્મિટી, એટલે કે માળખીય કંઈક તકલીફ હોય, જેમ કે વાલ તમારો તકલીફ વાળો હોય, તમારી હૃદયની નળીઓમાં તકલીફ હોય, એ થઈ શકે. ચોથું, મારા હૃદયનો જે ધબકારા છે એ અનિયમિત હોઈ શકે, ઘટી શકે, વધી શકે.
પછી આવે તમારા હૃદયના જે સ્નાયુ હોય એ વીક પડી ગયા હોય અને કાં તો કોઈક ઇન્ફેક્શનના કારણે એમાં સોજો આવ્યો હોય અને હૃદય બંધ પડ્યું હોય અને છેલ્લું મુખ્ય કારણ આવે ડ્રગ્સ અને ટોક્સિન અને પોઈઝન્સ, જેના કારણે પણ હૃદય બંધ થઈ શકે. તો આ તો હૃદયના કારણો હું તમને આપી રહ્યો છું અને આ 6 મુખ્ય કારણો જ હોય છે. જ્યારે કોઈ વનરેબલ હાર્ટ હોય એટલે કે આ બીમારી ચાલતી હોય અને સડનલી એને ટ્રિગર થાય, બહુ રમી લે, ખોરાક બરોબર ના ખાય, બહુ ગરમીમાં ફરી લે, સડનલી એના બોડીનું પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવી જે સોલ્ટ છે એ ઘટી જાય કે વધી જાય, ત્યારે સડનલી એની આ બીમારી ઉપર આવતી હોય છે અને આવા બનાવો બનતા હોય છે. પણ કહેવાનો તાત્પર્ય એ છે કે આ કાર્ડિયાક જોડે ના જોડશો, કેમ કે ઇમ્પોર્ટન્ટ મેસેજ છે આ, કે આ હૃદયનું બી હોઈ શકે અને મગજનું બી હોઈ શકે. મગજથી સડનલી હૃદયને તાર મળવાનું જ બંધ થઈ ગયું અને હૃદય બંધ પડી ગયો હોય. સો મેડિકલ ઓટોપ્સીનો વર્ડ યાદ રાખવા જેવું છે. ફેમિલીઝને મારે અને મિત્રોને મારે એક જ સલાહ છે કે આવું જયારે બનાવ બને ત્યારે આપણે રિચ્યુઅલ્સમાં આવીને મેડિકલ ઓટોપ્સી માટે ના પાડશો. ગવર્મેન્ટને મારી એ સલાહ છે કે મેડિકલ ઓટોપ્સીને મેડિકો લીગલ જોડે ના જોડશો અને દરેકમાં પોલીસ કેસ ના કરશો. આવું જયારે તમે પોલીસ કેસ કરો છો ત્યારે લોકો ડરી જાય છે. તમે આને મેડિકલ ઓટોપ્સી જોડે જોડવાનું રાખો. ઓકે સર, સંકેત હવે આપની પાસેથી જાણવા છે, કારણ કે આપણે અલગ અલગ એ વાત જણાવી. હવે બાળક છે તો માતા પિતા તરીકે શું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે? કારણ કે જો માત્ર એક હાર્ટની વાત કરીએ તો એ તો આખી અલગ વાત છે, પરંતુ જો આખું ઓવરઓલ હેલ્થની વાત કરવી હોય તો સો ઇમ્પોર્ટન્ટ આમાં વસ્તુ 4 છે. એક, તમારે સિમ્ટમ્સ એટલે ચિહ્નો ખબર હોવી જોઈએ. એટલે ધારો કે મારું ઘરમાં કોઈ બાળક છે કે વડીલ છે કે યુવાન છે, એ સડનલી એમ કે મને સખત માથું દુખે છે અને એની સાથે ચક્કર ને વોમિટ જેવું લાગે છે, એક એ ચિહ્ન. સડનલી રમતા રમતા બાળક એમ કે હું ફેઇન્ટ થઈ ગયો, પડી ગયો, તો આપણે જનરલી માતા પિતા શું કરીએ, ખાધું પીધું નહીં હોય, બહુ રમ્યો હશે, ગરમી લાગી ગઈ હશે એટલે પડી ગયો હશે. સો બીજો સિમ્ટમ એ. ત્રીજો, એ બાળક આવીને એમ કે મને છાતીમાં ધબકારા વધારે લાગે છે, હું રમું તો ધબકારા વધારે લાગે છે, મને બેચીની લાગે છે, મને ગભરામણ લાગે છે. એ એમ કે હું રમતા રમતા બેઠો તો મને છાતીમાં દુખ્યું પછી મટી ગયું. એ એમ આઈને કે મને આંખમાં દેખાવાનું થોડીક વાર માટે બંધ થયું અને પાછું નોર્મલ થઈ ગયું. આ ચિહ્નોને જનરલી આપણા માતા પિતાઓ અને આપણું સમાજ, બાળક છે રમતું હોય, થઈ જાય, ખાધું નહીં હોય, ટેન્શન હશે, ના, આ ઇમ્પોર્ટન્ટ ચિહ્નો છે. એટલે નો યોર સિમ્ટમ્સ. તમને આ ચિહ્નો દેખાય તો મહેરબાની કરીને, ભલે ને ખોટા ચિહ્નો કેમ ના નીકળે, પણ એક વખત સ્ક્રીન કરાવી લેવું કે ભાઈ હૃદયની તકલીફ છે કે નહીં. અને સિમ્પલ ટેસ્ટ છે, ECG ની ઇકો. ઓકે સર, એ જે ટેસ્ટની વાત કરવી છે, જો એમાં કઈ ના આવ્યું, સાથે સાથે લાઇફસ્ટાઇલની વાત કરીએ, એમાં શું ચેન્જીસ લાવવાની જરૂર છે? અથવા તો આ બધું ECGમાં નથી આવ્યું એટલે એ ક્યાંક ને ક્યાંક આપણે શાંત થઈ જતા હોય, ચલો કશું નથી, પણ પછી પણ ધ્યાન રાખવું કેટલું આવશ્યક છે? 100 માંથી 10 ને કદાચ આવે, 90 ને નથી આવતું. હું તમને જો પર્સન્ટેજ આપું તો પણ તમારી વાત બી ઇમ્પોર્ટન્ટ છે કે આપણે લાઇફસ્ટાઇલમાં શું ચેન્જ લાવવા. સો હવે આ છે ને એકચ્યુઅલી બહુ વાઇડ વસ્તુ થઈ ગઈ કે લાઇફસ્ટાઇલમાં શું ચેન્જ લાવવા. પણ બાળકોની અંદર મારા 2 કે 3 સલાહો છે જે કદાચ કેટલાક પેરેન્ટ્સને બહુ જરૂરી છે. એક, તમારા ફેમિલીની અંદર જો 35 વર્ષની નીચે કોઈકને આવી રીતે હૃદય બંધ થઈને મૃત્યુ થયું હોય પાસ્ટમાં, તો તમારે બધાએ સ્ક્રીન કરવાની જરૂર છે, બધાએ. અને એ ઘરની અંદર, એ બાળકોની અંદર પ્રોપર હાઇડ્રેશન, જયારે એ રમવા જાય ત્યારે પ્રોપર પાણી પીવે, કે સોલ્ટનું પાણી પીવે, કે લીંબુનું પાણી પીવે, કે નારિયેળ પાણી પીવે. બીજું, એનું પ્રોપર ખોરાક. એ રમવા જયારે ગયો ત્યારે તમને ખબર છે કે ગરમી બહુ છે, કે ઠંડી બહુ છે, કે એ અતિશય રમવાનો છે, કે સ્કૂલની અંદર બહુ દોડવાનો છે, કે જીમમાં જઈને કંઈક કરવાનો છે, તો પ્રોપર ખોરાક બહુ જરૂરી છે. અને ત્રીજી વસ્તુ, જો ચિહ્નો આવે તો તાત્કાલિક ડોક્ટરને મળવું જરૂરી છે. આ તો એક વાત થઈ. બીજું, સ્ટ્રેસની વાત તમે કરી શકો, તમે સ્લીપની વાત કરી શકો, તમે જંક ફૂડ્સ બંધ કરવાની વાત કરી શકો. પણ સૌથી મહત્વની વસ્તુ જે હું સમજુ છું આજના સમાજની અંદર દરેક માણસે સમજવાની જરૂર છે, ડ્રગ અબ્યુઝ અને અબ્યુઝિસ. આલ્કોહોલ, ટોબેકો, સ્મોકિંગ અને ડ્રગ્સ, આ 4 મારા યુવાનોને હેરાન કરી રહ્યું છે. સ્કૂલની બાજુમાં 100 મીટરની લેન્થમાં જતા રહો, તમને સિગરેટ વાળો મળી જ જશે, તમને એ દુકાન મળી જ જશે. આપણા પાયામાં લખેલું છે કે સ્કૂલના 100 મીટરની અંદર આવી દુકાનો ના હોવી જોઈએ. સરકારશ્રીને એક જ વિનંતી છે, કેટલી જગ્યાએ રેડ પાડીને બંધ કરાવડાઈ. મારા બાળકોને તમારે આનાથી દૂર રાખવા જરૂરી છે. આ સૌથી મોટું કારણ છે કોઈ પણ બીમારીને ઘર કરવા માટેનું. જી સર, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, સમાજ તમામ લોકો સુધી એક મેસેજ પહોંચાડવા બદલ. તો હાલ આ જે કિસ્સો સામે આવ્યો છે ચોંકાવનારો તો છે, પરંતુ અત્યારે ડોક્ટરે જણાવ્યું એ રીતે સાવચેતી રાખવાની પણ ખૂબ વધારે આવશ્યકતા છે. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.